જય દ્વારકાધીશ મિત્રો, જો અમારા પ્રવાસવાસીઓ જો બધા, જો આ અમારા પ્રવાસ, આ અમારો રથ અને પેલા ભાઈ આગળ અમારા સારથી શૈલેષભાઈ ભગવાન માળવાડી ને આ અમારા 6 જણાનું ગ્રુપ. એમાં બધેથી લગભગ ઉંમરમાં મોટા અમારા ગોરિયા સાહેબ, એ પછી અમારા મેરુભાઈ ભાટિયા, એ પછી હું પોતે મોટો મારા જગદીશ કનારા, કમલેશ કનારા, પુરાભાઈ, પછી દેવસીભાઈ, પુરાભાઈ દેવસીભાઈ ખોડબાયા. અમારા 6 જણાનો પ્રવાસ. પ્રયાગ નાવાનો પર્યાણ હતું. 21 તારીખે સાંજે અમે જામપરથી નીકળ્યા. ડાયરેક્ટ કુંભમાં પહોંચ્યા. એક રાત ને એક દિવસ ત્યાં રોકાણા. કુંભમાં મજા કરી. કુંભ નાવાનું એક મહત્વ હતું. એ નાયા આવ્યા મનનું મનમાં. અને 144 વર્ષે કુંભ આવ્યો. ભાગ્યશાળી હોય મળે. અમે એમ નથી કહેતા કે અમે ભાગ્યશાળી, પણ આ તો ભગવાને એવી ઈચ્છા કરી અને પ્રગટ થઈ કે બધા ગયા ભેગા નહીં આવ્યા. પછી એવું પરિણામ થયું કે ઉજ્જૈનથી નહીં અને સીધા અયોધ્યા, રામ મંદિર, રામ જન્મભૂમિ. એક મનમાં હતું બધાને કે રામનું મંદિર જોઈ, આપણે બન્યું છે આપણો સનાતન ધર્મનું પર્વ, તો જોઈ આવી, એના દર્શન કર્યા. અને ત્યાંથી અમારા ભાઈઓને બધાને એવો પરિણામ થયું કે હવે કાશી જવું. કાશી વિશ્વનાથના દર્શન કર્યા. આપણી 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથના દર્શન કર્યા. મણિકર્ણિકા ઘાટ, એનો પણ એક ઉત્તમ લાવો છે દર્શનનો, એ પણ કર્યો. પછી કાશીથી બધા મિત્રોએ વિચાર કર્યો કે હવે આપણે જ્યોતિર્લિંગ 2 બાકી છે, તો આપણે રિટર્નમાં આવે છે. હા, 2 જ્યોતિર્લિંગ બાકી રહી ગઈ હતી. અને વચારે આવતા એક શક્તિપીઠ મહેર કરીને મધ્યપ્રદેશમાં એક જિલ્લો છે, ત્યાં શારદા માતાજીની શક્તિપીઠ, એને પણ અમે બધા નથી ચડ્યા. અમારા 2 આ ભાઈઓ કનારા સાહેબ, જગદીશ કનારા અને કમલેશ કનારા, એ 2 શક્તિપીઠના દર્શન કર્યા. ઉપર જઈ અમે તો નીચે થાકી ગયા હતા, બેઠા હતા. એ શક્તિપીઠના દર્શન કરી ત્યાંથી નીકળ્યા. ડાયરેક્ટ આવ્યા ઓમકારેશ્વર. ત્યાં આપણી 2 જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર અને મમલેશ્વર, આ 2 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. એ દર્શન પૂરા કરી અને ત્યાંથી આવ્યા ઉજ્જૈન મહાકાલેશ્વર અને કાલ ભૈરવ અને માં હરસિદ્ધિની આરતી, જે એક લાવો છે. બધા ધામ કરી, 3 જ્યોતિર્લિંગ કર્યા. પછી છેલ્લે માં હરસિદ્ધિ એટલે બધી સિદ્ધિ તમારી મળી ગઈ, એવું એક ફળ પ્રાપ્ત થયું. હરસિદ્ધિની આરતી કરી. હરસિદ્ધિની આરતી કરી ત્યાંથી ઉજ્જૈન બહાર નીકળી, જમી કરી અને પાછા રસ્તામાં માં ચોટીલાના દર્શન, ચંડી ચામુંડા, એના દર્શન કરી ઉપર ચડી અને આજ સંઘ જામનગર તરફ રવાના થયો છે. હવે ભાઈ આ પ્રવાસ અમારો 6 દિવસનો પ્રવાસ કરી અને પૂરણ અહીંયા જામપર અમે પ્રવાસ પૂરો કર્યો છે. કિલોમીટર 4000 ને આડેગાડે 4000 કિલોમીટર ઉપર ગાડી આવેલી. 6 રાતું 6 દીમાં આ પ્રવાસ પૂરો કરી અને ભગવાનની દયાથી એમ કેમ કરે પાછા. બોલો દ્વારકાધીશની જય.